तो मित्रों स्वागत है हमारी यूट्यूब चैनल में। तो आज आपणे बात करीशुं शेणलमाना इतिहासनी। बनासकांठा जिल्ला में राजा रजवाड़ोना शासन समयना अनेक पौराणिक चमत्कारिक मंदिरों आवेला छे। जेमानुं एक चमत्कारिक मंदिर बनासकांठा जिल्लाना सरहदी पंथक गणाता थरादथी 12 किलोमीटर दूर मांगरोळ गाममां आवेलुं शेणल माताजीनुं मंदिर छे। बनासकांठा जिल्लाना सरहदी पंथक थरादना मांगरोळ खाते 700 वर्ष पौराणिक शेणल माताजीनुं मंदिर आवेलुं छे। मंदिरे अनेक भाविकोनी श्रद्धा जोड़ायेली छे। शेणल माताजीना मंदिरे दर 14 અને પૂનમે મેળો ભરાય છે। મેળામાં બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી માય ભક્તો મંદિરે દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે। માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને તે પ્રસાદ ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે। લોકવાયકા પ્રમાણે આશરે 700 વર્ષ પહેલાં કાઠિયાવાડના એક ગામમાં વેજા નામે ચારણ રહેતો હતો। તેને શેનબાઈ નામની એક પુત્રી હતી। શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંધાયેલા હતા। શેણી યુવાન થઈ ત્યારે વજાચારણે વિજાનંદને 999 ચાંદરી ભેંસો લાવવાનું કહ્યું। ભેંસો આવતી અષાઢી બીજે લાવી આપવાની અને જો તે ના લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું। વિજાનંદ ભેંસો લઈ પહોંચી શક્યો નહીં। વાટ જોતી શેણી મધ્યરાતે નીકળી અને નક્કી કર્યું કે જો વિજાનંદ મળશે તો ઠીક, નહીંતર હિમાલય જઈને મારું હાડ ગાળી નાખીશ, પણ લગ્ન કરીશ નહીં। શેણીએ હિમાલયનો માર્ગ પકડ્યો। ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ પર રાતવાસો કરી સવારમાં દાતન કરી તેની ચીરી જમીનમાં ઊભી કરી ત્યાં જાંબુડો ઉગ્યો અને તે જાંબુડો હાલમાં પૂજાય છે। સમય જતાં તે સ્થળ પર મંદિર બનાવ્યું અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે। હાલ મંદિરે દૂર દૂરથી માય ભક્તો દર્શન કરવા આવી ધન્ય થાય છે। બનાસકાંઠાના માંગરોળ ખાતે આવેલ શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। માનતા રાખ્યા પછી વર્ષો બાદ ઘરે પુત્ર રત્નનો જન્મ થયા પછી આખા પરિવારની આસ્થા અતૂટ થઈ અને નિયમિત માતાના દર્શને આવી પોતાનું ઋણ ચૂકવવાની ભાવના ભાવિકોમાં છે। અનેક માઈ ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા મંદિરે આવે છે। માતાજીના મંદિરે ભાવિકોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે। મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે। પ્રસાદ મંદિરમાં બેસીને જ ખાવો પડે છે, તે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે। પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા અતૂટ છે। તો મિત્રો કહેવાય છે કે હાથ, પગ, આંખો તેમજ શરીરનો કોઈ પણ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પૂતળી અને ચાંદીની આંખો ચડાવવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે। નવપરણિત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોકવાયકા છે। ભક્તો બાધા આંખડી રાખે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે। શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે। ગુજરાત અને અન્ય રાજ્યમાં દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે। મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જમવા અને દર્શન કરવામાં કોઈ હાલાકી ના પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। નિસંતાન દંપતીઓના ઘરે માતાજીની માનતા બાદ 60 વર્ષે પારણા બંધાયા છે અને માતાજીની અનેક પરચા ભાવિકોને અને ગ્રામવાસીઓને અનુભવ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે। મંદિરમાં આવતા દાનના સહયોગથી 200થી પણ વધુ પશુઓની સાર સંભાળ કરવામાં આવે છે। મંદિર આજુબાજુના વિસ્તારોમાં ફરતી નિરાધાર ગાયોને ગૌશાળામાં આશ્રય આપવામાં આવ્યો છે અને ગાયોને સમયસર ઘાસચારો પૂરો પાડી મંદિર ટ્રસ્ટ અનોખું પુણ્યનું કામ કરી રહ્યું છે। તો મિત્રો તમે પણ જો ચેનલમાંને માનતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો।